રાજકોટ જિલ્લાના ઉપલેટા માંગ કિસાન સભા દ્વારા આજે માંગ દિવસની કરાઈ ઉજવણી। 26 નવેમ્બરે કરી માંગ દિવસની ઉજવણી। ખેડૂતોની માંગને લઈ અને સરકાર દ્વારા કોઈ નિર્ણય ના કરવામાં આવતો હોવાનું કિસાન સભાના હોદ્દેદારોનું આક્ષેપ। સરકાર દ્વારા વિવિધ માંગ સ્વીકારવાની માંગને લઈને કરાઈ માંગ દિવસની ઉજવણી। એમએસપી તેમજ વિવિધ જણસની ટેકાના ભાવે ખરીદી કરવા, ખેડૂતોનું દેવું માફ કરવા, વીજળીનું ખાનગીકરણ અટકાવવા અને સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરવા, મજદૂરોના 4 નવા કાયદા રદ કરવા અને મનરેગા યોજના માંગ 200 દિવસની રોજગારી આપવાની માંગ સાથે કરાઈ માંગ દિવસની ઉજવણી। કિસાન સભાના હોદ્દેદારો કાર્યકરો દ્વારા શહેરભર માંગ વિવિધ બેનરો સાથે કરાયા સૂત્રોચ્ચાર। રિપોર્ટ સરફરાજ કોડી। गुजरात किसान सभा नो प्रमुख छू और संयुक्त मोर्चा गुजरात ना कन्वीनर तरीके काम करू छू। आज 26 नवेम्बर ना रोज देशभर में संयुक्त किसान मोर्चाए आह्वान कर्यु छे के 2020 ना रोज जયારે 26 नवेम्बरे आंदोलन शुरू थयुं हतुं अने 13 महीना सुधी चालेला आंदोलन साथे सरकारे खेडूतोनी मागणी अंगे करेल लिखित आश्वासन नो आज दिवस सुधी अमल थयो नथी। એટલે આખા દેશની અંદર આજે માંગ દિવસ તરીકે ઉજવવાનો અને ખેડૂતોની જે માંગણીઓ છે એમએસપી ટેકાના ભાવે ખરીદવાનો કાયદો કરો, તેમજ ખેડૂતોના તમામ દેવાઓ નાબૂદ કરો, પાક વીમા યોજના શરૂ કરો અને વીજળીનું જે ખાનગીકરણ છે એ બંધ કરો અને સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરો। એ ઉપરાંત મજદૂરો માટેના જે 4 નવા લેબર લો કાયદા કર્યા છે એ કાયદા પાછા ખેંચો અને મનરેગામાં બજેટ ઘટાડવાનું બંધ કરો। મનરેગાની અંદર 200 દિવસની રોજગારી આપો। આ વગેરે માંગણીઓ સાથે સાથે આપણે ગુજરાતમાં ખેડૂતોને પડતી જે ડીએપીની અછત છે, એનપીકેની અછત છે એની વ્યવસ્થા કરો અને ટેકાના ભાવે સોયાબીન ખરીદવાની કરેલી જાહેરાત મુજબ એ ટેકાના ભાવે ખરીદ કરો। આ વગેરે માંગણીઓ માટે આજે ખેડૂતોએ આ માંગણી શરૂ કરી હતી અને ગુજરાત સરકારે જે ખાસ કરીને પાક વીમા યોजना બંધ કરી છે એ પાક વીમા યોजना શરૂ કરો અને એમાં ખાનગી કંપનીઓ હટાવો અને સરકાર પોતે જ આ પાક વીમા યોजना ચલાવે એ અંગે આજે માંગ દિવસનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। અને અમે દેશભરના ખેડૂતોને સંદેશ દેવા માંગીએ છીએ કે સરકાર મોટી કોર્પોરેટ કંપનીઓને આપવા માટેના બજેટ ઘણા છે, પરંતુ ખેડૂતો, મજદૂરો, કામદારોને આપવા માટે સરકાર ક્યારે પણ આપતી નથી અને એને એના જે લાભો છે મળતા નથી અને એના અધિકારો રોજ ઝૂંટવાતા જાય છે। એ માટે સંયુક્ત કિસાન મોરચા કામદાર કિસાન એકતા કરી અને દેશભરમાં આવનારા સમયમાં મોટા પાયાના આંદોલન શરૂ કરશે।